નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો 3 મે 2026ના રોજે લેવાયેલી નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે। પેપર લીક મામલો સામે આવતા જ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે દેશભરના અંદાજે 23 લાખ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવી પડશે। જો કે વિદ્યાર્થીઓને ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની કે નવું ફોર્મ ભરવાની જરૂર નહીં પડે। એનટીએ દ્વારા અગાઉ ભરાયેલી પરીક્ષા ફી પણ પરત આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। આ સાથે જ પરીક્ષાની નવી તારીખ અંગે પણ એનટીએ ટૂંક સમયમાં જે સત્તાવાર જાહેરાત કરશે, ત્યારે સમગ્ર પેપર લીક મામલાની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે। નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે। એનટીએ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી દેશભરમાં 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે। પેપર લીકના કેસ બાદ એનટીએ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 23 લાખ જેટલા વિદ્યાર્થીઓને આનાથી પ્રભાવિત થશે। જો કે વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે, પરંતુ નવું ફોર્મ નહીં ભરવું પડે અને ચૂકવેલી પરીક્ષા ફી પણ પરત કરવાની એનટીએની જાહેરાત કરવામાં આવી છે। પેપર લીક મામલાની તપાસમાં પણ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે, ત્યારે હાલ પૂરતી નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે। ત્રણ મે 2026ના રોજ લેવાયેલી નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે। એક મહત્વના સમાચાર આ સામે આવ્યા છે, જે પ્રમાણે નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે। પેપર લીકનો મામલો સામે આવતા જ આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે દેશભરના અંદાજે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવી પડશે। જો કે વિદ્યાર્થીઓને ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની કે નવું ફોર્મ ભરવાની જરૂર નહીં પડે। એનટીએ દ્વારા અગાઉ ભરાયેલી પરીક્ષા ફી પણ વિદ્યાર્થીઓને પરત કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। જો કે પરીક્ષાની નવી તારીખો પણ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જ જાહેર કરવામાં આવશે, જેમાં એનટીએ ટૂંક સમયમાં જ તારીખો જાહેર કરશે। ત્યારે સમગ્ર પેપર લીક મામલાની તપાસ પણ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ 3 મેના રોજ યોજાયેલી નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે। તો આ મામલે વધુ માહિતી માટે અમારા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ગયા છે। જી શૈલેષ સર, જે પ્રમાણે નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે તેને લઈને શું કહેશો? જે રીતે નીટની પરીક્ષા રદ કરવાનો નિર્ણય એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે બપોરે જાહેર કર્યો છે, તેને લઈને ખળભળાટ મચી ગયો છે। જો કે 2 દિવસથી રાજસ્થાનમાં આ નીટનું જે ગઈ 3જી તારીખે 3 મે લેવામાં આવી હતી પેપર પરીક્ષા લેવામાં આવી હતી, એનું પેપર લીક થઈ ગયું હોવાના એક અહેવાલ પ્રસિદ્ધ થયા હતા અને રાજસ્થાન એસઓજીએ સમગ્ર મામલામાં તપાસ કરી તો એક સેમ્પલ પેપર મળ્યું હતું, જેમાંથી 140 જેટલા પ્રશ્નો આ નીટની ફાઇનલ એક્ઝામમાં પૂછવામાં આવ્યા હતા, રીનીટમાં પૂછવામાં આવ્યા હતા અને તેને લઈને એસઓજીએ તપાસ શરૂ કરી હતી। આ સમગ્ર મામલો એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસે આવ્યો અને તેમણે સમગ્ર મામલાને ખૂબ ગંભીરતાથી લીધો હતો। સાથે સાથે તપાસ પણ કરવામાં આવીને રાજસ્થાન એસઓજી દ્વારા જે તપાસ ચાલી રહી હતી એનો પ્રોગ્રેસિવ રિપોર્ટ લીધો અને ત્યારબાદ આજે બપોરે કેન્દ્ર સરકારની ભલામણ અને તેમની મંજૂરી લઈને એનટીએ દ્વારા નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે। સાથે સાથે કેન્દ્ર સરકારે ખૂબ મોટો મહત્વનો નિર્ણય લીધો છે કે એનટીએ એમની દ્વારા જે રદ કરવામાં આવી છે નીટની પરીક્ષા અને જે રાજસ્થાનમાં પેપર લીક થયાનો મામલો છે, આ સમગ્ર મામલાની તપાસ હવે સીબીઆઈ દ્વારા કરવામાં આવશે। સાથે સાથે એનટીએ દ્વારા 2 મહત્વની જાહેરાતો કરવામાં આવી છે કે જે 22-23 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તેમને ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે અને તેમની ફી પરત આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। અને ખાસ કરીને એનટીએ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે નીટ જેવી ખૂબ જ મહત્વની પરીક્ષામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને લોકોનો વિશ્વાસ યથાવત રહે એના માટે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જે રીતે એસઓજી રાજસ્થાન દ્વારા તપાસ કરવામાં આવીને હવે સીબીઆઈ તપાસ કરશે, ત્યારબાદ જ આગામી દિવસોમાં ચોક્કસ વિગતો આવશે। પરંતુ આજે 22-23 લાખ જેટલા જે વિદ્યાર્થીઓ જેમણે નીટ આપી હતી એ પરીક્ષા 3 મે લેવાઈ હતી એ રદ કરી દેવામાં આવી છે। નવી તારીખો હવે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે।
જી જી, આ પેપર લીક કાંડ મામલે કોઈની ધરપકડ થઈ છે કે કેમ? જી હજી સુધી રાજસ્થાનમાંથી કોઈ ધરપકડ થયાના અહેવાલ નથી મળી રહ્યા, પરંતુ હવે જ્યારે સમગ્ર મામલામાં સીબીઆઈ ની એન્ટ્રી થઈ છે અને સીબીઆઈ તપાસમાં શું બહાર આવે છે એ જોવાનું રહેશે. અને ખાસ કરીને જે રીતે સેમ્પલ પેપર ની વાત છે કે એક સેમ્પલ પેપરમાંથી એટલા બધા સેમ ટુ સેમ ક્વેશ્ચન 140 જેટલા પ્રશ્નો પૂછાયા હોવાની વાત છે. એ સમગ્ર મામલો કઈ રીતે સેટ થયો એ જોવાનું અગત્યનું રહેશે. એક વિગત એવી પણ સામે આવી છે કે લગભગ એકાદ મહિના પહેલા આ સેમ્પલ પેપર બજારમાં ફરતું હતું અને શું એ સેમ્પલ પેપરને આધારે જ આ નીટનું પેપર કાઢવામાં આવ્યું હતું કે પછી જે નીટનું પેપર નીકળ્યું અને સેમ્પલ પેપરના જે પ્રશ્નો સરખા છે એ એકમાત્ર સંયોગ છે કે પછી કોઈ મોટું ષડયંત્ર છે? આ તમામ વિગતો આગામી દિવસોમાં ખૂબ જ મહત્વની પુરવાર થશે અને હવે સીબીઆઈ જ્યારે આ સમગ્ર મામલે તપાસ કરવાની છે ત્યારે ચોક્કસપણે આ સમગ્ર મામલાનું તથ્ય સુધી પહોંચશે અને સાચી હકીકત લોકો સુધી આવશે એવી એક અપેક્ષા છે. જી જી, તો આ નવી પરીક્ષાની તારીખોને લઈને હાલમાં કોઈ અપડેટ આપવામાં આવી છે કે કેમ? જાહેર કરવામાં આવી નથી, પરંતુ ત્રીજી મહિને લેવામાં આવેલી જે નીટની પરીક્ષા હતી એમાં જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું એ વિદ્યાર્થીઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તેની સાથે સાથે જે ફી છે એ ફી મામલે પણ ખૂબ મોટી જાહેરાત એનટીએ દ્વારા કરવામાં આવી છે. અલબત્ત હજુ સુધી નીટની નવી તારીખો, નીટની નવી પરીક્ષાની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જી જી, ધન્યવાદ સમગ્ર મામલે માહિતી આપવા બદલ.